નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 18 નો અભ્યાસ કરી ગયા છીએ. આપણે આજે એનો રિવિઝન સેશન જોશું, કારણ કે આપ સૌ વાર્ષિક પરીક્ષાની બહુ હોંશે તૈયારી કરી રહ્યા છો. તો આપણે ફરી પાછી એકવાર રિવિઝન કરી લઈએ તો આપણા માટે વધારે સારી રીતે આપણે એક્ઝામની અંદર સ્કોર કરી શકશું. ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 18, એટલે કે હવા અને પાણીનું પ્રદૂષણ. તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આની અંદર આપણે પર્યાવરણને લગતી જે કંઈ પણ સમસ્યાઓ છે એનો આ પ્રકરણની અંદર ડિટેલમાં અભ્યાસ કરેલો હતો. ચાલો જોઈએ આપણે સૌથી પહેલાં તો કે ખોરાક વગર આપણે થોડોક ટાઈમ જીવી શકીએ. આપણને કોઈ 2 દિવસ કોઈ જમવાનું ન આપે તો આપણે જીવી શકીએ, તકલીફ પડે એમાં કંઈ ના નથી, પણ આપણે તોય જીવી શકીએ. પણ શુદ્ધ હવા વગર આપણે કોઈ એક દિવસ પણ વધારે જીવી શકતા નથી. એક દિવસની કેમ વાત કરો છો કે હવે 1 કલાક પણ આપણે જીવી ન શકીએ. તો ખોરાક વગર આપણે ચાલે થોડોક ટાઈમ, પણ શુદ્ધ હવા વગર આપણે જીવી શકતા નથી. કે જે સમજાવે છે કે શુદ્ધ હવાનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું વધારે છે. શુદ્ધ હવા પહેલા તો કોને કહેવાય? તો કે જે હવા એકદમ શુદ્ધ હોય, કે જેમાં હવા સિવાય બીજા કોઈ પણ પાર્ટિકલ, હવા સિવાય બીજા કોઈ પણ કણ અંદર ઉમેરા ન હોય, તેને આપણે કહીએ શુદ્ધ હવા. તો શુદ્ધ હવા જે છે એના વગર આપણે જીવી શકતા નથી. વાતાવરણની અંદર આપણે ચર્ચા કરીએ તો 78% કદની દ્રષ્ટિએ હું 100% કદ લઉં વાતાવરણ, એની અંદર 78% એટલે કે 78% નાઇટ્રોજન હશે, 21% એટલે કે 21% ઓક્સિજન હશે. આ સિવાય બીજા અલગ અલગ જેમ કે નિષ્ક્રિય વાયુ આર્ગોન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આવા ઘણા બધા બીજા અલગ અલગ વાયુઓ આવેલા છે વાતાવરણની અંદર, કે જે મળી અને એટલે કે આપણે કહી શકીએ ઇન શોર્ટ કે વાતાવરણ છે ઘણા બધા કહી શકાય વાયુઓનું મિશ્રણ છે. આ વાતાવરણમાં અનિચ્છનીય પદાર્થો ઉમેરાય. અનિચ્છનીય એટલે તો કે આપણે જોતા નથી, જે આપણા માટે નુકસાનકારક છે. એ સજીવ હોય કે નિર્જીવ હોય, બંને માટે કેવા છે? નુકસાનકારક છે. એવા પદાર્થો જ્યારે ઉમેરાય તો ત્યારે વાતાવરણનું પ્રદૂષણ થાય છે, એટલે કે ત્યારે હવાનું પ્રદૂષણ થાય છે. આ હવાના પ્રદૂષણ માટે જવાબદાર કોણ છે? તો કે પ્રદૂષકો. ઓકે, પ્રદૂષકો કોને કહેવાય? તો કે જે વાતાવરણને પ્રદૂષિત કરે, જે વાતાવરણને પ્રદૂષિત કરે એને શું કહેવાય? પ્રદૂષકો. તો વાયુ પ્રદૂષકો એટલે તો કે જે વાયુઓને પ્રદૂષિત કરે છે એને કહેવાય વાયુ પ્રદૂષકો. તો અહીંયા આપણે હવા કઈ રીતે પ્રદૂષિત થાય એના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે ભાઈ સૌથી પહેલા તો એના માટે જવાબદાર કોણ છે? તો કે પ્રદૂષકો. અમુક એવા કણ છે, અમુક એવા વાયુઓ છે, અમુક એવા પદાર્થો છે કે જે હવાને પ્રદૂષિત કરે છે, ગંદી કરે છે. પ્રદૂષકો જે છે એ કઈ રીતે હવાને પ્રદૂષિત કરી શકે? તો કે કાં તો કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે. જેમ કે માની લો કે કુદરતી રીતે જ જંગલોમાં આગ લાગી, તો એ જે કુદરતી હવાનું પ્રદૂષણ. કૃત્રિમ રીતે તમે કઈ રીતે કહી શકો પ્રદૂષણ? તો કે ભાઈ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા, ઉદ્યોગો દ્વારા, વાહન વ્યવહાર દ્વારા, તેના દ્વારા જે પ્રદૂષણ થાય એને આપણે કહી શકીએ કૃત્રિમ રીતે થતું પ્રદૂષણ. વાહનોમાં ખૂબ જ ઊંચી માત્રાની અંદર પ્રદૂષકો આવેલા હોય. કયા? તો કે કાર્બન મોનોક્સાઇડ. જો અહીંયા એક જ ઓક્સિજન છે એટલે એને કહેવાય મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. તો આવા બધા વાયુ વાહનોની અંદર ઊંચી માત્રાની અંદર પ્રદૂષકો આવેલા છે. પેટ્રોલ, ડીઝલનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, કે જે કેવો છે? તો કે ઝેરી વાયુ છે. કેવો? ઝેરી. કાર્બન મોનોક્સાઇડ કેવો વાયુ છે? ઝેરી વાયુ છે. રુધિરના ઓક્સિજન વહન કરવાની ક્ષમતા એ શું કરે છે? ઘટાડે છે. આપણા શરીરની અંદર જે લોહી હોય એની અંદર ઓક્સિજનનું વહન થતું હોય, એ વહન થવાની ક્ષમતા જે છે એ કોણ ઘટાડે છે? કાર્બન મોનોક્સાઇડ. એટલે ઝેરી વાયુ છે, એની લીધે ગુંગળામણ અતિશય થઈ શકે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. વાતાવરણમાં ધૂળનું ગાઢ સ્તર આવેલું છે કે જેને આપણે કયા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ધુમ્મસ તરીકે ઓળખીએ છીએ. તો આ ધુમ્મસ શું છે? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને અન્ય વાયુ પ્રદૂષકોનું શું છે? મિશ્રણ છે. ધુમ્મસ કહું છું. એ ધુમ્મસ છે એ કહી શકાય વાયુ પ્રદૂષણનું જ પરિણામ છે, કે જેના કારણે આપણને શ્વાસની તકલીફો, ઉધરસ, અસ્થમા આવી અલગ અલગ બીમારીઓ થઈ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બે બહુ ખતરનાક હોય, બે બહુ વહરા છે. તો આ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન
ડાયોક્સાઇડ છે એ કેના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કે પેટ્રોલ રિફાઇનરીઓ, એટલે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ થતું હોય એ બધી જે રિફાઇનરીઓ છે એ મોટે ભાગે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે કે જે બહુ ગંભીર રીતે હવાને પ્રદૂષિત કરે છે. વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી, વિદ્યુત મથકો એટલે આપણને ખબર છે આપણે જ્યાં પાવર ઉત્પન્ન થતો હોય, જ્યાં વિદ્યુત ઉત્પન્ન થતું હોય કે જેને થર્મલ પાવર પ્લાન્ટ કહેવાય, કે જ્યાંથી આ વીજળી ઉત્પન્ન થતી હોય, તો ત્યાં કોલસાનું દહન થાય. તો કોલસાનું દહન એટલે કોલસાને બાળવામાં આવે. તો કોલસાના દહનથી શું ઉત્પન્ન થાય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આપણે અહીંયા કીધું કે ઝેરી છે, તો અહીંયા કંઈ બિનઝેરી તો બને નહીં. તો અહીંયા પણ આ કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કે જે કેવો હતો કે અતિશય ઝેરી વાયુ હશે. રાખના સૂક્ષ્મ કણો, આ પેલી રીતે થતું પ્રદૂષણ છે વિદ્યુત મથકો દ્વારા. આ સિવાય જે કંઈ પણ આ વિદ્યુત મથકો હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય, એ નાની નાની રાખ ઉત્પન્ન કરે. કારણ કે તમે કોલસાને બાળો તો જે ઝીણી ઝીણી મેસ ઉડે તો એને લીધે પણ વાતાવરણ શું થાય છે? પ્રદૂષિત થાય છે. આ સિવાય વાતાવરણ કઈ રીતે પ્રદૂષિત થાય? જો આપણે શું જોયું તો કે વાહનો દ્વારા કઈ રીતે થાય? પેટ્રોલ ડીઝલના અપૂર્ણ દહનથી, ધુમ્મસને કારણે, વિદ્યુત મથકોને કારણે, પેટ્રોલ રિફાઇનરીને કારણે અને ફ્રીજ, એસી જે છે એવા જે કંઈ પણ પદાર્થો છે કે જે કંઈ પણ કુલિંગનું કાર્ય કરે છે, કોઈ પદાર્થને ઠંડુ પાડવાનું કાર્ય કરે છે, આવા ફ્રીજ, એર કન્ડિશનર, આવા બધા જે વિદ્યુત સાધનો છે એ પણ CFC એટલે કે ફ્લોરોકાર્બન, આ ક્લોરોફ્લોરોકાર્બન CFC આવા પ્રકારના ઝેરી વાયુઓ ઉત્પન્ન કરે છે કે જે ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે છે. હવે ઓઝોનનું સ્તર શું છે સાહેબ? તો કે આપણે જે પૃથ્વી છે, પૃથ્વી એની ઉપર વાતાવરણના અલગ અલગ સ્તર આવેલા છે છોકરા, કે જેમાં સૌથી ઉપર ઓઝોનનું સ્તર આવેલું છે. આ કેનું? ઓઝોન. ઓકે, આ ઓઝોનના સ્તરનું કાર્ય શું? ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે. તેમાં આપણને શું લેવા દેવા? તો કે ઓઝોન છે ને એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે પૃથ્વીને રક્ષણ આપે છે. સૂર્યમાંથી જો કિરણ ડાયરેક્ટ આપણી ઉપર આવે ને, ડાયરેક્ટ, તો આપણી ચામડી એકદમ બળી જાય. આપણે દાજી ગયા હોય ને એકદમ બળી જાય, એવી રીતે ચામડી બળી જાય, એકદમ લોખંડ ગરમ થઈ જાય, અડી ન શકે એટલા ગરમ થઈ જાય. વિચાર કરો, આપણે ઉનાળામાં કોઈ પણ ગાડી હોય એની સીટ તમે જુઓ કેટલી ગરમ થઈ જાય, કોઈ પણ ધાતુની સપાટી કેટલી ગરમ થઈ જાય તમે તડકે રાખો તો વિચાર કરો કે જો સૂરજના જે ઓરિજિનલ કિરણ, પારજાંબલી કિરણો આવે ને તો કેટલી બધી ધાતુ કે કોઈ પણ માણસ ગરમ થઈ જાય. તો એ બહુ નુકસાનકારક છે. એટલે એને સામે એક રક્ષણાત્મક આપણને આપણા બોડીગાર્ડ તરીકે આપણને ઓઝોનનું સ્તર છે એ રક્ષણ આપે છે, પૃથ્વીને રક્ષણ આપે છે સૂર્યના પારજાંબલી કિરણો સામે. હવે વિચાર કરો કે આ CFC છે એ શું કરે? તો કે આ ઓઝોન જે સ્તર છે ને એ નુકસાન કરે. આ એક CFC નો અણુ હોય ને એ ઓઝોનના 1 લાખ અણુને તોડ નાખે. વિચાર કરો કેટલું બધું નુકસાન કરી છે. તો એને કારણે કહી શકાય કે વાયુનું પ્રદૂષણ, વાયુની વાતાવરણની આખી જે સિસ્ટમ છે આખી ખોરવાઈ ગઈ છે. તો આ રીતે હવા જે છે પ્રદૂષિત થાય છે. ત્યાર પછી આપણે ટોપિક જોયું તો તાજમહેલ. એના ઉપર આપણે કેસ સ્ટડી કરેલું હતું કે તાજમહેલ છે એમાં કઈ રીતે હવાનું પ્રદૂષણ કંઈક અસર કરે છે. તો એવું જરૂરી નથી કે ભાઈ હવાનું પ્રદૂષણ છે એ માત્ર સજીવોને જ અસર કરે. હવાનું પ્રદૂષણ છે તે નિર્જીવ વસ્તુઓને પણ અસર કરે. કારણ કે આપણે અહીંયા કીધેલું હતું કે સજીવ કે નિર્જીવ બંને માટે નુકસાનકારક. તો અહીંયા છેલ્લા 2 દાયકાથી આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. છેલ્લા 2 દાયકાથી ઘણા બધા મુસાફરોની સંખ્યા વધેલી છે તાજમહેલને જોવા માટે. પણ આ તાજમહેલ અત્યારના આપણા માટે ચિંતાનો વિષય છે. શું કામ ભાઈ ચિંતાનો વિષય છે? તાજમહેલમાં આપણે શું ચિંતા કરવાની? એમાં તો પ્રવાસીઓ આવે છે અને આપણે પૈસા કમાઈએ છીએ. પણ એમાં ચિંતાનો વિષય એ છે કે જે તાજમહેલ જે સફેદ માર્બલમાંથી, સફેદ આરસમાંથી બનેલો છે એની ચમક કેવી થઈ જાય છે? જો ઝાંખી થઈ જાય છે, ધીરે ધીરે ઝાંખી પડતી જાય છે. તો એનો મતલબ એમ કે કાંઈક થતું હશે તો જ ચમક ઝાંખી થતી હોય. કેમ અત્યાર સુધી ઝાંખી ન પડી આરસની ચમક અને હવે ધીરે ધીરે ઝાંખી થાય છે? તો કે એના માટે જવાબદાર છે હવાનું પ્રદૂષણ. કઈ રીતે? તો કે આગ્રા. કારણ કે આપણને ખબર છે કે તાજમહેલ છે તે આગ્રામાં આવેલો છે. તો આગ્રા અને તેની આસપાસના વાહન, રબર, ચર્મ અને રસાયણ ઉદ્યોગ, એટલે કે વાહન ઉદ્યોગ, વાહન બનાવતી ફેક્ટરી, રબર બનાવતી ફેક્ટરી, ચામડું હોય એનો વેપાર કરતી ફેક્ટરી અને રસાયણ એટલે કે કેમિકલની ફેક્ટરી આવેલી છે.
તો એના દ્વારા પ્રદૂષણ થાય છે કે જે હવાનું પ્રદૂષણ થાય છે અને એ ખરાબ થયેલી હવા તાજમહેલની આજુબાજુ હોવાથી તે તાજમહેલ ઉપર પણ અસર કરે છે. અહીંયા મથુરા ઓઇલ રિફાઇનરી છે એ કયા બે વાયુ ઉત્પન્ન કરે છે? તો કે મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આપણે અહીંયા જોયું તો બહુ ખતરનાક છે પેટ્રોલ રિફાઇનરીઓ. તો મથુરા ઓઇલ રિફાઇનરી છે એ કહી શકો કે આ બંને વાયુ ઉત્પન્ન કરે છે કે જે વાતાવરણમાં ભળી અને શું બનાવે છે? તો કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. અને શું કહેવાય છોકરાઓ? સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. આવા એસિડ બનાવે છે કે જે કેના માટે જવાબદાર છે? એસિડ વરસાદથી. આપણે પાણીની વરસાદ જોઈએ છે, વિચાર કરો એ રીતે એસિડની વરસાદ થાય તો આવું ઘણી જગ્યાએ થયેલું છે હવાના પ્રદૂષણને કારણે. તો આ એસિડ વરસાદથી સ્મારક ખવાઈ જાય છે. સ્મારક એટલે તો કે જે કંઈ પણ બિલ્ડિંગ હોય, તાજમહેલ હોય કે એવા કોઈ પણ આપણા પાસે જૂના ઇતિહાસના અમુક અવશેષો હોય તો એ ખવાઈ જાય છે, જેને શું કહેવાય? આરસનું કેન્સર પણ કહેવાય છે. આ એસિડ વર્ષાને કારણે કોઈ પણ સ્મારક, કોઈ પણ ઇમારત છે, કોઈ પણ બિલ્ડિંગ છે એ ખવાઈ જાય, જેને કહેવાય તો આરસની બનેલી માર્બલ હોય, માર્બલ એ જનરલી ખવાય નહીં, માર્બલ આરસ પણ એસિડ વર્ષાને કારણે એ પણ ખવાઈ જાય છે, જેને કહેવાય આરસનું કેન્સર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આના સામે આપણી સુપ્રીમ કોર્ટ છે, ભારતની સુપ્રીમ કોર્ટ, એણે એવા આદેશ કરેલા છે કે સીએનજી અને એલપીજી જે છે એનો ઉપયોગ કરવો. આ સિવાય વાહન વ્યવહારની અંદર શીશા રહિત પેટ્રોલ છે એનો ઉપયોગ જે છે એ કરવાની ભલામણ કરેલી છે સુપ્રીમ કોર્ટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ પહેલા આટલું બધા તમારા બુકની અંદર મસ્ત મજાનું લખી લો. ચાલો આપણે જોઈએ હવે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો કે આપણને ખબર છે કે પૃથ્વી જે છે એની આસપાસ વાતાવરણના અલગ અલગ સ્તર આવેલા છે. હવે અહીંયાથી ઓબ્વિયસ વાત છે કે હું એમ કહું કે અહીંયાથી સૂર્ય છે SUN એટલા નજીક નથી, ડોન્ટ વરી, પણ અહીંથી સૂર્યમાંથી જ્યારે પ્રકાશ આવશે અહીંયા વાતાવરણના અલગ અલગ સ્તર આવેલા છે. આ છે વાતાવરણ. તો જ્યારે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે અને પૃથ્વીની સપાટી ઉપર પડે છે, એટલે ભટકાઈને પછી એટલે કે સપાટી ઉપર પૃથ્વીની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આવી ભટકાઈને શું થાય? પરાવર્તન પામે, કે જે આપણે 16મા ચેપ્ટરમાં ભણી ગયા પ્રકાશનું પરાવર્તન. તો અહીંયાથી પ્રકાશનું તો શું થશે? પરાવર્તન. હવે વાતાવરણની અંદર રહેલા વાયુઓ છે એ આ પ્રકાશને બહાર જવા દેતા નથી. આ જે ગરમ કિરણો છે તેને બહાર જવા દેતા નથી, પણ એને ફરી પાછું એનું શું કરાવે છે? પરાવર્તન, કે જેથી આ કિરણ જે છે, ગરમ કિરણ છે એ વાતાવરણની અંદર જ રહે છે અને તેથી ઓવરઓલ જે પૃથ્વીનું વાતાવરણ છે એ કેવું રહે છે? હૂંફાળું રહે છે. હૂંફાળું એટલે તો કે અતિશય વધારે ગરમ પણ નહીં અને અતિશય વધારે ઠંડુ પણ નહીં. આ ગ્રીન હાઉસ અસર હોય આ ખરાબ નથી. આ ગ્રીન હાઉસ અસર છે તેને કારણે જો પૃથ્વીનું વાતાવરણ છે એ સારી રીતે ટકી શક્યું છે અને તેને લીધે જ સજીવો અહીંયા અસ્તિત્વ ધરાવે છે. પણ જો આ વાયુઓ છે એનું પ્રમાણ વધી જાય તો અહીંયા જે કિરણનું પરાવર્તન કરતા હોય વાયુઓને કહેવાય ગરમ વાયુ અથવા તો ગ્રીન હાઉસ વાયુ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, આ બધા જે છે એ ગરમ વાયુઓ છે. પણ આનું પ્રમાણ જો આપણે પહેલાના હમણાં જ પ્રશ્નની અંદર જોયું કે વાહનોના વધારે પડતા ઉપયોગને કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. તો એ શું કરે? તો કે ગરમ વાયુ હોવાને કારણે તે પ્રકાશના જે આ ગરમ કિરણો હોય તેને બહાર જવા દેતા નથી, કે જેથી પૃથ્વીનું વાતાવરણ હૂંફાળું બનવાને કારણે વધુને વધુ કેવું બને છે? ગરમ બને છે. આ હદ કરતાં વધી જાય તો નુકસાનકારક છે, એટલે આ પૃથ્વીને ગરમ કરે છે. તો એને કારણે શું થાય છે? તો કે ઠંડા પ્રદેશો ઓગળે છે, દરિયાનું એટલે કે પાણીની સપાટી હોય એમાં વધારો થાય છે, જે નુકસાનકારક છે. તો જે આ છે ગ્રીન હાઉસ અસર. ત્યારબાદ આપણે જોઈએ તો શું થઈ શકે? ભાઈ આ વાયુઓ જે છે એનું પ્રદૂષણ થાય છે આપણને ખબર છે. હવે આપણે એ અટકાવવું હોય, એને ઓછું કરવું હોય, આપણે શું કરી શકીએ? તો આપણે સીએનજી કે શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. તમે જુઓ કે અમુક સમય પહેલા વિશ્વના 10 મુખ્ય
પ્રદૂષિત શહેરોની અંદર દિલ્હીનું નામ આવતું, આપણી જે ભારતની રાજધાની છે દિલ્હી, એ પણ દિલ્હી સરકારે ઘણા બધા એક્શન લીધા. એમાં એને એ પણ એક્શન લીધા કે ફરજિયાત સીએનજી નો ઉપયોગ કરવો, સીસારેટ પેટ્રોલનો ઉપયોગ કરવો, કે જેથી આ હવાના પ્રદૂષણની અંદર ઘણો બધો એવો સુધારો જોવા મળેલો છે, ઘટાડો થયો છે ઇન શોર્ટ હવાના પ્રદૂષણ. હવાની ગુણવત્તાની સરકારી સંસ્થાઓ હોય કે કોઈ અન્ય સંસ્થાઓ હોય તો ત્યાં હવાની જે ગુણવત્તા છે કે આપણી આજુબાજુનું વાતાવરણ કેટલું સ્વસ્થ છે એની નિયમિતપણે ચકાસણી થવી જોઈએ. અશ્મિ બળતણની જગ્યાએ વૈકલ્પિક બળતણનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પેટ્રોલ, ડીઝલ એવી બધી કહી શકાય કે પદાર્થોનો ઉપયોગ કરીએ એના કરતાં પવન ઉર્જા, સૂર્ય ઉર્જા એટલે કે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. સોલારથી ચાલતી સિસ્ટમ. વૃક્ષો વાવવા જોઈએ, સૌથી સારામાં સારી બાબત, કારણ કે વૃક્ષો હશે તો એ વધારેમાં વધારે આપણને ઓક્સિજન આપશે અને જે કાર્બન ડાયોક્સાઇડ એવું છે એ વધારે પડતું કોણ શોષવાનું કાર્ય કરશે? વૃક્ષ, કે જેથી હવાનું પ્રદૂષણ આપણે ઘટાડી શકીએ. પછી જે સૂકા પાંદડાઓ કે કોઈ સૂકા કચરા હોય, એઠવાડ હોય કે વોટેવર, તો એને તમે બાળવાની જગ્યાએ, એટલે કે એઠવાને ન બાળવાનું હોય પણ સૂકા પાંદડાઓ કે એને તમે બાળો એની જગ્યાએ તમારે એ બધાને જમીનમાં દાટી દઈએ કે જેથી એનું ખાતર બને. એ ખાતરનો આપણે ખેતીમાં પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો નાના શહેરની અંદર નાના છોડવા આપણે વાવવા હોય કુંડામાં તો એમાં પણ આપણે ખાતર તરીકે આનો ઉપયોગ કરી શકીએ. જળ પ્રદૂષણ જે છે એ આનો બીજો પાર્ટ છે, જળ પ્રદૂષણ. કારણ કે આ પાઠનું નામ જ એવું છે હવા અને પાણીનું પ્રદૂષણ. તો હવાના પ્રદૂષણ કઈ રીતે થાય, એનું કેસ સ્ટડી, એને અટકાવવાનો ઉપાય એ આપણે જોયું. હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ કોને કહેવાય. તો કે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્ર, ઝેરી રસાયણ, કાદવ, આ બધું જે છે એની સાથે પાણી ભળે તો પાણી જે છે એ શું થાય છે? પ્રદૂષિત થાય છે. અને પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોને શું કહેવાય? પ્રદૂષકો. શું કહેવાય? પ્રદૂષકો. પણ આ કેને પ્રદૂષિત કરે છે? પાણીને, જળને, એટલે આને કહેવાય જળ પ્રદૂષકો. જળ પ્રદૂષકો એટલે શું? તો કે જે પાણીને પ્રદૂષિત કરે છે એને કહેવાય જળ પ્રદૂષકો. અહીંયા આપણે કેસ સ્ટડી કરીએ, આપણે જેમ તાજમહેલનું કર્યું તેમ આપણે અહીંયા જળ પ્રદૂષણ માટે ગંગા નદીનું કેસ સ્ટડી કરીએ તો ગંગા નદી એ ઉત્તર ભારતની સૌથી મોટી નદી છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF એ સંસ્થાના અહેવાલ મુજબ કે સૌથી પ્રદૂષિત કહી શકાય કે નદી જે છે એશિયાની અંદર તો આપણે ગંગા નદીનું નામ આવે. કારણ કે આની અંદર આપણે કહું છે અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ, ફળ, બગડી ગયેલા ફૂલ, કહી શકાય કે પ્રાણીઓના તો ઠીક છે પણ માનવોના મૃતદેહ, કારણ કે હિન્દુ ધર્મની અંદર ગંગાને પવિત્ર માને છે તો એના મૃતદેહ અંદર નાખી દેવામાં આવે. તો ક્યાંક તો એટલી બધી કહી શકાય ગંગા નદી ઉપર પ્રદૂષણ વધી ગયું છે કે અમુક જગ્યાએ તો નદી જે છે એ મૃત થઈ ગઈ છે, એટલે કે એ જગ્યાએ તો જીવન શક્ય જ નથી. નદી એટલી બધી પ્રદૂષિત થઈ ગઈ છે. તો આને દૂર કરવા માટે ગંગા એક્શન પ્લાન 1985 થી કાર્યરત છે કે જે ગંગા નદીને સતત શુદ્ધિકરણ કરવાની ટ્રાય કરીએ છીએ. પણ એનું પ્રદૂષણ જ એટલું બધું વધારે થઈ ગયું છે કે જેથી એનું શુદ્ધિકરણ આપણે ત્યાંથી ટ્રાય કરીએ છીએ પણ હજી પણ સંપૂર્ણ સાફ કરી શકતા નથી. યુપીની અંદર જે કાનપુર આવેલું છે, ઉત્તર પ્રદેશની અંદર કાનપુર, એ સૌથી પ્રદૂષિત વિસ્તાર છે. કારણ કે ગંગા નદીની આપણે આખા ચર્ચા કરીએ કે ગંગા નદીના કિનારે વસેલા શહેરોમાં તેમાં કાનપુર જે છે સૌથી પ્રદૂષિત વિસ્તાર છે. ત્યાં આશરે 5000 જેટલા તો કારખાના છે. તો આટલો બધો ત્યાં ઉદ્યોગ વધારે હોવાને કારણે એનાથી કોઈ કાયદાનું કહી શકાય કે એવું કડક નિયંત્રણ ન હોવાને કારણે બધા જે ઝેરી રસાયણો છે એ ગંગા નદીમાં ઠલવાય છે અને તેથી ગંગા નદી સૌથી પ્રદૂષિત વિસ્તાર ક્યાં છે? કાનપુરની નજીક. ઉદ્યોગોથી થતું પ્રદૂષણ છે એ નદીઓને નુકસાન કરે છે, કારણ કે ઉદ્યોગોમાંથી ઝેરી રસાયણો હોય તે નદીઓમાં ઠલવવામાં આવે છે અને જેમાં કડક નિયંત્રણ ન હોય તો આની અંદરથી આપણને ખબર છે કે આર્સેનિક, સીસુ, લેડ આવા અલગ અલગ કહી શકાય કે કેમિકલ નદીઓમાં છોડી દેવામાં આવે કે જે વનસ્પતિઓ માટે કેવા છે? નુકસાનકારક. અને આજુબાજુની જમીનમાં જાય આ બધા કેમિકલ્સ અને શોષાય તો એ વનસ્પતિને પણ નુકસાન કરે છે અને જે જમીન છે એને બંજર બનાવી દે છે, પડતર બનાવી દે છે. ભૂગર્ભ જળની અંદર પ્રદૂષણ થાય. આપણે જંતુનાશક દવાઓ નાખીએ છીએ, કહી શકાય કે નીંદણનાશક દવાઓ નાખીએ છીએ તો એ બધું જે પાક દ્વારા, વનસ્પતિઓ દ્વારા જમીનમાં અંદર જાય. પાણી તમે આપણે છાંટતા હોય તો એને કારણે પાણી પ્રદૂષિત થાય છે. એ પાણી જ્યારે જમીનમાં ઉતરે તો ભૂગર્ભ જળ પણ કેવું થાય છે? પ્રદૂષિત થાય છે. લીલનું પ્રમાણ વધારે થાય જળ પ્રદૂષણ હોય ને, કારણ કે જળ પ્રદૂષણ વધારે હોય ને તો ત્યાં લીલ વધારે થાય. કારણ કે જળ પ્રદૂષણથી એવું વાતાવરણ ક્રિએટ થાય કે જ્યાં લીલ છે એ સરળતાથી વિકાસ પામી શકે. તો આ જે લીલ છે
એ કહી શકાય વાંધો નહીં લીલું કહેતો, પણ એ આપણના માટે શું કામ નુકસાનકારક છે? કારણ કે માની લો કે કોઈ તળાવની સપાટી પર આમ લીલ જામી જાય તો એ જે ઓક્સિજન જે છે એમાં ઘટાડો કરે છે ઓવરઓલ તળાવના, કે જેથી અંદર રહેલા જે તળાવની અંદર રહેલા જે સજીવો હોય એ જલીય સજીવો હોય એનું શું થઈ શકે? મૃત્યુ પણ થઈ શકે છે. તો આ રીતે કહી શકાય કે પાણીનું પ્રદૂષણ થઈ શકે છે. તો પીવાલાયક પાણી હવે કેને કહી શકાય? તો કે ભાઈ આપણે જેને પી શકીએ, આપણે જેની અંદર પ્રદૂષિત પદાર્થો ન હોય કે જેને આપણે સરળતાથી પી શકીએ તેવા બધા પાણીને શું કહેવાય? પીવાલાયક પાણી કહી શકાય. હવે આ જળ પ્રદૂષણ છે એને અટકાવવા માટે આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? તો કે જળ પ્રદૂષણ જે છે એને અટકાવવા માટે આપણે પહેલા તો પ્રદૂષિત પાણી સીધું ઉદ્યોગોમાંથી સીધું પાણી નદીમાં ન ઠલવાઈ જાય એના માટે આપણે કંઈક અમુક કાયદાઓ બનાવવા જોઈએ અને એનું કડક નિયંત્રણ થવું જોઈએ, એનો કાયદેસર અને કડક અમલ થવો જોઈએ. ઔદ્યોગિક એકમોની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા જોઈએ ઉદ્યોગની અંદર, કે જેથી કહી શકાય કે બની શકે એટલું ઓછું પ્રદૂષિત પાણી જે છે એ નદીઓમાં ઠલવાય. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ મંત્ર અપનાવવો જોઈએ. રિડ્યુસ એટલે તો કે પાણીનો બને એટલો ઓછો બગાડ કરવો જોઈએ, ઓછું વાપરવું જોઈએ. રીયુઝ એટલે તો કે ઉપયોગમાં આવેલા પાણીને ફરી પાછું બીજી રીતે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે જો અહીં ઉદાહરણ લખેલું છે કે શાકભાજી જે છે ધોવામાં તમે કોઈ પાણીનો ઉપયોગ કરેલો છે તો એ પાણીને પછી આપણે ગટરમાં ન જવા દેતા, એ પાણીનો ઉપયોગ આપણે છોડવાઓને પાણી પાવામાં કરવો જોઈએ, કે જેથી આપણે રીયુઝ કરી શકીએ પાણીનો. અને રિસાયકલ એટલે કે ગંદુ થયેલું પાણી હોય એને પણ આપણે રિસાયકલ એટલે એમાંથી પણ આપણે અશુદ્ધિઓ દૂર કરી અને એને આપણે જે ઘરના અમુક કામ હોય કપડાં ધોવામાં, વાસણ ઉટકવામાં, એ બધામાં આપણે ફરી પાછો એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ગટરના એટલે કે સુવેજના પાણીને પણ આપણે રિસાયકલ કરીને આવી બધી રોજિંદી જેવી ક્રિયાઓ જે છે એની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આથી આપણું હવા અને પાણીનું પ્રદૂષણ. આઈ હોપ બધાને આ ચેપ્ટર મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું હશે, ફરી પાછું રિવાઇઝ થઈ ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડમાં આપણે લખેલું છે, તમને કંઈ પણ લખવાની ઈચ્છા થાય તો તમે બોર્ડની અંદર લખી શકો છો. આજના સેશનમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. આઈ હોપ બધા વાર્ષિક એક્ઝામ અંદર મસ્ત મજાનું તમારું પરફોર્મન્સ આપશો. ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ બધા બુકની અંદર લખી દેજો.